Dear student, subject Fundamental of Mechanical Engineering, Unit number 2, Power Transmission and Safety. In previous lecture, we see flat belt drive and its types. Any other open belt drive, cross belt drive, quarter turn belt drive with idler pulley. એના સિવાય આપણે સ્લીપ ઓફ બેલ્ટ અને મેથડ ઓફ રિડ્યુસિંગ સ્લીપ ઓફ બેલ્ટ. ટુડે વી ડિસ્કસ અબાઉટ વી બેલ્ટ ડ્રાઈવ. તો વી બેલ્ટ ઇઝ મોસ્ટલી યુઝડ ઇન ફેક્ટરીઝ એન્ડ વર્કશોપ વેર અ ગ્રેટ amount of power is to be transmitted from one pulley to another. વી બેલ્ટનો ઉપયોગ જે ફેક્ટરી અને વર્કશોપની અંદર કે જ્યાં વધુ પ્રમાણમાં પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય એક પુલી પરથી બીજી પુલી ત્યારે તેનો ઉપયોગ થતો હોય છે. ધીસ બેલ્ટ્સ આર પર્ટિક્યુલરલી સુટેબલ ફોર શોર્ટ ડ્રાઈવ. આ બેલ્ટનો ઉપયોગ શોર્ટ ડ્રાઈવની અંદર ઉપયોગ થતો હોય છે. ધ ઇન્ક્લુડેડ એંગલ ફોર ધ વી બેલ્ટ ઇઝ યુઝ્યુઅલી ફ્રોમ 30 to 40 ડિગ્રી. તેમાં પુલીમાં બનાવેલો 40 અંશની અંદર એંગલ એક ગ્રુવ હોય છે, તો એની અંદર વી બેલ્ટને બેસાડવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો વી બેલ્ટ, તો અહીંયા જે તમને આ જે છે ગ્રુવ એનો એંગલ કેટલો હશે 30 to 40 ડિગ્રી, તો એની અંદર ફિટ કરવામાં આવે છે અને એના દ્વારા આપણે પાવર ટ્રાન્સમિટ કરવામાં આવતો હોય છે. વી બેલ્ટ આર પ્રિફર્ડ ઓવર અ ફ્લેટ બેલ્ટ ફોર પાવર ટ્રાન્સમિશન ડ્યુ ટુ ફોલોઈંગ રીઝન. તો વી બેલ્ટનો ઉપયોગ આપણે ફ્લેટ બેલ્ટ કરતો વધારે કરવામાં આવે છે અને પસંદ કરવામાં આવે છે, તો એના કારણો કયા કયા છે? તો ફર્સ્ટ નંબર, એઝ વી બેલ્ટ ફિટ્સ ઇનસાઇડ ધ ગ્રુવ ઓફ ધ પુલી, ફ્રીક્વન્ટ એડજસ્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ. તો વી બેલ્ટને એના ગ્રુવની અંદર ફિટ કરવામાં આવે છે, માટે તેને કોઈ એડજસ્ટ કરવાની જરૂરિયાત રહેતી નથી, આપોઆપ ગોઠવાઈ જાય છે, એટલે વારંવાર એની અંદર એડજસ્ટમેન્ટ જોઈતું નથી. વી બેલ્ટ ટ્રાન્સમિટ મોર પાવર વિધાઉટ સ્લીપિંગ. તો વી બેલ્ટ સ્લીપ થયા વિના વધુ પાવર ટ્રાન્સમિટ કરે છે, જ્યારે ફ્લેટ બેલ્ટની અંદર શું થાય છે, સ્લીપનો પ્રોબ્લેમ રહે છે. વી બેલ્ટ રિક્વાયર લેસ સ્પેસ. વી બેલ્ટની અંદર આપણે જગ્યા કેવી હોય છે, ઓછી રોકે છે. વી બેલ્ટ ડ્રાઈવ ઇઝ કમ્પેરેટિવલી સેફર ડ્રાઈવ. તો વી બેલ્ટ ડ્રાઈવ વધુ સલામત ડ્રાઈવ આપે છે. વી બેલ્ટ કેન વિથસ્ટેન્ડ મોર ટેન્શન. તો વધુ ટેન્સાઇલ ફોર્સ સામે વી બેલ્ટ ટકી રહે છે. ચેઇન ડ્રાઈવ. હવે આપણે જોયું કે વી બેલ્ટ ડ્રાઈવ કયા કયા કારણસર આપણે વધારે પસંદ કરીએ છીએ. તો જગ્યા પણ ઓછી રોકે છે, એનો અવાજનું કોઈ પ્રોબ્લેમ હોતો નથી, વધુ સલામત ડ્રાઈવ આપે છે, સ્લીપ થયા વિના પાવર ટ્રાન્સમિટ કરે છે. હવે આપણે જોઈએ ચેઇન ડ્રાઈવ. તો કોન્સ્ટન્ટ વેલોસિટી રેશિયો કેન નોટ બી અચીવડ ઇન અ બેલ્ટ ડ્રાઈવ એન્ડ રોપ ડ્રાઈવ બીકોઝ ઓફ સ્લીપ. તો જે આપણી કોન્સ્ટન્ટ વેલોસિટી રેશિયો જોઈતો હોય તે રોપ અને બેલ્ટ ડ્રાઈવમાં આપણને મળતો નથી, કારણ કે સ્લીપનો પ્રોબ્લેમ રહે છે એટલા માટે. તો આ સ્લીપને એવોઇડ કરવા માટે આપણે સ્ટીલ ચેઇન આર યુઝડ. સ્ટીલની ચેઇન ડ્રાઈવ આપણે ઉપયોગ કરીએ છીએ. સ્ટીલ ધાતુની પ્લેટમાંથી ચોક્કસ આકારની લિંકને રોલર બુશ અથવા પિનની મદદથી જોડીને મેળવેલ એક એન્ડલેસ સરંગ લંબાઈવાળા ઘટકને ચેઇન કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો કે ચેઇન છે અહીંયા, તો એની અંદર ચોક્કસ આકારના લિંકને રોલર બુશમાં ફિટ કરીને પિનની મદદથી, અહીંયાથી તમે જોઈ શકો પિનની મદદથી જોડીને એક એન્ડલેસ સરંગ લંબાઈવાળી ઘટક બનાવવામાં આવે છે, એને આપણે ચેઇન કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો કે આ ચેઇન ડ્રાઈવનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ જોવા મળતો હોય છે. તો આની અંદર અચળ વેગ ગુણોત્તર એટલે કે કોન્સ્ટન્ટ વેલોસિટી રેશિયો સ્લીપ થયા વિના પાવર ટ્રાન્સમિશન મળે છે. તો
તો ચેન ડ્રાઈવને આપણે બીજું કહીએ તો પોઝિટિવ ડ્રાઈવ પણ કહેવામાં આવે છે. આનો ઉપયોગ આપણે મોટરસાયકલ, ટેક્સટાઇલ મશીન, પ્રિન્ટિંગ મશીન વગેરે જેવા યંત્રોની અંદર પણ કરવામાં આવે છે. તો એડવાન્ટેજ કયા કયા છે ચેન ડ્રાઈવના? તો આપણે કીધું, વાત કરી કે ડુ નોટ સ્લીપ, એટલે કે સ્લીપનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. મેન્ટેન કોન્સ્ટન્ટ એન્ડ પ્રિસિઝન સ્પીડ, એટલે કે અચર વેગ ગુણોત્તર આપણને મળે છે. ગુડ સર્વિસ લાઈફ, એટલે કે ફ્લેટ બેલ્ટ અને બેલ્ટ ડ્રાઈવ અને રોપ ડ્રાઈવ કરતાં આપણને લાઈફ કેવી હોય છે એની વધારે હોય છે. ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ રિપેર, એટલે કે ઝડપથી અને ઇન્સ્ટોલેશન પણ થઈ જાય છે અને રિપેર પણ કરી શકાય છે. હાઈ ટ્રાન્સમિશન એફિશિયન્સી, એટલે કે જે ટ્રાન્સફર કરવાની શક્તિ છે, કાર્યક્ષમતા, એ એની વધારે હોય છે. ડિસએડવાન્ટેજ જોવા જઈએ તો નોઇસી, એટલે કે ચેન સ્ટીલ હોય છે તો એના કારણે અવાજનું પ્રદૂષણ જોવા મળે છે. આની અંદર લુબ્રિકેશનની જરૂર પડે છે, એટલે કે નીડ લુબ્રિકેશન. જ્યારે ફ્લેટ બેલ્ટ અને રોપ બેલ્ટ ડ્રાઈવની અંદર કોઈપણ પ્રકારનું લુબ્રિકેશનની જરૂર પડતી નથી. વેઇટ ઓફ ચેન, તો આની અંદર ચેનનો વેઇટ વધારે હોય છે. કોસ્ટલી કમ્પેર ટુ બેલ્ટ, એટલે કે બેલ્ટ કરતાં આનું કિંમત કેવી હોય છે? વધારે હોય છે. ગિયર ડ્રાઈવ, તો ગિયર્સ આર toothed members which transmit power and motion between two shafts by meshing without any slip. તો ગિયર ડ્રાઈવની અંદર આપણે પાવર અને મોશનને ટ્રાન્સમિટ કરવામાં આવે છે બે શાફ્ટને મેશિંગ કરીને વિધાઉટ સ્લીપ કર્યા વગર પાવર ટ્રાન્સમિટ કરે છે. હેન્સ ગિયર ડ્રાઈવ આર ઓલ્સો કોલ્ડ પોઝિટિવ ડ્રાઈવ. તો એના કારણે ગિયર ડ્રાઈવને આપણે પોઝિટિવ ડ્રાઈવ પણ કહેવામાં આવે છે. In any pair of gear, the smaller one is called pinion and the larger one is called gear annular. તો જે ગિયર ડ્રાઈવની અંદર જે આપણને જે સ્મોલર નાનો ગિયર હશે એને આપણે પિનિયન કહેવામાં આવે છે અને જ્યારે જે લાર્જર ગિયર હોય છે એને એન્યુલર કહેવામાં આવે છે. A gear drive is also provided when the distance between the driver and the follower is very small. તો ગિયર ડ્રાઈવનો ઉપયોગ આપણે જ્યારે પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે ડ્રાઈવર અને ડ્રાઈવન શાફ્ટનું અંતર કેવું હોય? ઓછું હોય. ત્યાં આપણે ગિયર ડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ. They are used in a high speed and high load application in all types of trains and wide range of velocity ratio. તો આપણે ગિયર ડ્રાઈવનો ઉપયોગ કે જ્યાં વધારે પ્રમાણમાં પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યાં આપણે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો હેન્સ દે ફાઇન્ડ વાઇડ એપ્લિકેશન રાઇટ ફ્રોમ ક્લોક, હાઉસ હોલ્ડ ગેઝેટ, મોટરસાઇકલ, ઓટોમોબાઈલ, રેલવે ટુ એરક્રાફ્ટ. તો આનો ઉપયોગ આપણે જે ઘડિયાળ હોય છે એની અંદર, બીજું મોટરસાઇકલ, ઓટોમોબાઈલની અંદર, રેલવે અને એરક્રાફ્ટની અંદર ઉપયોગ થતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો ગિયર ડ્રાઈવ બતાવી છે. આ તમારું ડ્રાઈવર ગિયર અને આ ડ્રાઈવન ગિયર છે. તો અહીંયા બંને મેશિંગ ગિયર, તો બંને એક અહીંયા જે તીથ છે એની અંદર ફિટ કરીને પાવર ટ્રાન્સમિટ થતો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો કે ક્લોકની અંદર પણ, તો ક્લોકની અંદર પણ આ રીતનું ગિયર મિકેનિઝમ હોય છે. તો ક્લોકની અંદર પણ ગિયરનો ઉપયોગ થતો હોય છે. આ છે ઓટોમોબાઈલ એન્જિન હોય તો એન્જિનની અંદર પણ આ પ્રકારના ગિયરનો ઉપયોગ થતો હોય છે. ટાઈપ્સ ઓફ ગિયર, તો ગિયરના જુદા જુદા પ્રકારો. તો એનું અંદર શાફ્ટની ધરીની પોઝિશનના આધારે પણ એના ટાઈપ્સ છે, ક્લાસિફિકેશન છે. એ સિવાય એનું વેલોસિટી રેશિયો, બીજું ગિયરના પ્રકાર પ્રમાણે અને એના તીથના પ્રમાણે હોય છે. તો ફર્સ્ટ આપણે જોઈશું સ્પર ગિયર. તો સ્પર ગિયર્સ હેવ ધેર ટીથ પેરેલલ ટુ ધ અક્સિસ એન્ડ આર યુઝડ ફોર ટ્રાન્સમિટિંગ પાવર બિટવીન ટુ પેરેલલ શાફ્ટ. તો સ્પર ગિયરની અંદર જે બંને જે ગિયરના તીથ હોય છે એકબીજાને કેવા હશે? પેરેલલ, એટલે કે સમાંતર હોય છે. જે તીથ હોય છે એકબીજાને સમાંતર હોય છે અને આ ગિયરનો ઉપયોગ
જ્યારે બે સમાંતર શાફ્ટ હોય ત્યારે પાવર ટ્રાન્સમિટ કરવા માટે થતો હોય છે. તો તમે અહીંયા જોઈ શકો સ્પર ગિયર. તો આપણે વાત કરીએ એ પ્રમાણે કે એના જે તીથ છે એકબીજાને કેવા છે, પેરેલલ. અને આ ગિયરનો ઉપયોગ કે જ્યારે પાવર આપણે બે શાફ્ટ પેરેલલ હોય ત્યારે ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગ થતો હોય છે. હેલિકલ ગિયર. તો હેલિકલ gears have a teeth inclined to the axis and are used for parallel shaft drive. તો હેલિકલ ગિયરની અંદર તીથ કેવા હોય છે, એકબીજાને ઇન્ક્લાઇડેડ, કોઈ પણ એંગલે ઇન્ક્લાઇડેડ હોય છે. અને આનો ઉપયોગ આપણે બે સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ કરવા માટે થતો હોય છે. ડબલ હેલિકલ ઓર herringbone gears have opposite helical teeth with or without a gap depending on the manufacturing method adopted and are used for transmitting power between two parallel shaft. તો ડબલ હેલિકલ અને હેરિંગબોન ગિયર હોય છે તો એની અંદર ઓપોઝિટ હેલિકલ ટીથ હોય છે. એની વચ્ચે કોઈ ગેપ પણ રાખવામાં આવે અને ન પણ રાખવામાં આવે. એ ડિપેન્ડ છે કે તમે કઈ મેન્યુફેક્ચરિંગ મેથડથી બનાવેલો હોય છે. આ ગિયરનો ઉપયોગ પણ આપણે બે સમાંતર શાફ્ટને પાવર ટ્રાન્સમિટ કરવા માટે થતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો હેલિકલ ગિયર. તો અહીંયા હેલિકલ ગિયર બતાવેલો છે. તો એની અંદર આપણે વાત કરી કે એની અંદર જે તીથ હોય છે એ કેવા હોય છે, એકબીજાને ઇન્ક્લાઇડેડ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો હેલિકલ ગિયર વચ્ચે પાવર કઈ રીતે ટ્રાન્સમિટ થાય. તો આ રીતે એક ડ્રાઈવર ગિયર અને બીજો ડ્રાઈવન ગિયર હોય છે. તો એના દ્વારા આપણે પાવર એક શાફ્ટ પરથી બીજી શાફ્ટ પર ટ્રાન્સમિટ થઈ શકે છે જ્યારે બે શાફ્ટ પેરેલલ હોય ત્યારે. આપણે બીજી વાત કરી કે ડબલ હેલિકલ અને હેરિંગબોન ગિયર. તો એની અંદર વાત કરી તો એમાં પણ ઇન્ક્લાઇડેડ ટીથ જોવા મળે છે અને કેવા હોય છે, એકબીજાને ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો તમે અહીંયા જોઈ શકો તો અહીંયા ઇન્ક્લાઇડેડ અને કેવા છે, ઓપોઝિટ. અહીં આ બાજુ ડાયરેક્શન અને આ બાજુ પણ ડાયરેક્શન આપેલી છે. તો આની વચ્ચે ગેપ પણ કેટલીક વાર રાખવામાં આવે. એ શાના ઉપર ડિપેન્ડ છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ તમે કઈ દ્વારા બનાવેલો છે ગિયર. તો આનો ઉપયોગ પણ આપણે પાવર ટ્રાન્સમિશન કરવા માટે થાય છે જ્યારે બે પેરેલલ શાફ્ટ વચ્ચે હોય ત્યારે. bevel gear. તો bevel gears are useful when the direction of shaft rotate needs to be changed. તો bevel gearનો ઉપયોગ આપણે જ્યારે જે શાફ્ટ રોટેટ થતી હોય છે એને આપણે ચેન્જ કરવા માટે ડાયરેક્શન, તો એના માટે આપણે bevel gearનો ઉપયોગ કરતા હોય છે. they are usually mounted on a shaft that are 90 degree apart. તો એની અંદર બંને શાફ્ટ કેવી છે, એકબીજાને કાટખૂણે એટલે કે 90 ડિગ્રી એંગલે હોય છે. તો અહીંયા તમે જોઈ શકો bevel gear. તો એની અંદર આ એક ડ્રાઈવન ગિયર હોય તો આ ડ્રાઇવિંગ ગિયર. તો બંને જે શાફ્ટ છે એકબીજાને કેવી છે, 90 એંગલે છે. તો આપણે મોશન જ્યારે એની ડાયરેક્શન ચેન્જ કરવી હોય ત્યારે આપણે આ પ્રકારના ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. આ bevel gear છે. રેક એન્ડ પિનિયન ગિયર્સ. તો રેક એન્ડ પિનિયન types of gearing is used for converting rotary motion into linear motion or vice versa. તો રેક અને પિનિયન ટાઈપ્સના ગિયરનો ઉપયોગ આપણે શું કરવા માટે થતો હોય છે કે રોટરી મોશન હોય છે એને લિનિયર મોશનમાં કન્વર્ટ કરવા માટે અથવા લિનિયર મોશન હોય છે એને રોટરી મોશનમાં કન્વર્ટ કરવા માટે રેક અને પિનિયન ટાઈપ ગિયરનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે ગિયર છે એ રોટરી મોશન છે અને આ તમારી જે મોશન છે એ લિનિયર મોશન છે. તો રેક અને પિનિયનની અંદર આપણે આ પિનિયન છે, આ રેક છે. તો આ ગિયરનો ઉપયોગ આપણે જ્યારે કોઈ રોટરી મોશન હોય તો એને લિનિયર મોશનમાં કરવા માટે અને લિનિયર મોશન હોય તો એને રોટરી મોશન કરવા માટે ઉપયોગ થતો હોય છે. તો આ જ પ્રમાણે આપણે જે ગિયર જોયા તો એમાં શાફ્ટની પોઝિશનના આધારે જે કહી શકાય તો પેરેલલ શાફ્ટ એટલે કે જે ગિયરનો ઉપયોગ આપણે પેરેલલ પાવર ટ્રાન્સમિટ કરવા માટે થતો હોય તો એની અંદર આપણે વાત કરી ગયા સ્પર ગિયર, હેલિકલ ગિયર,
હેરિંગબોન અથવા ડબલ હેલિકલ ગિયર એનો ઉપયોગ થતો હોય છે. ઇન્ટરસેક્ટિંગ શાફ્ટ તો આપણે વાત કરી કે સ્ટ્રેટ બીવેલ ગિયર, તો બંને જ્યારે શાફ્ટ કેવી હોય છે, બંને એકબીજાને કાટખૂણે એટલે કે ઇન્ટરસેક્ટિંગ હોય ત્યાં આપણે આ પ્રકારના ગિયરનો ઉપયોગ થતો હોય છે. તો આ જ પ્રમાણે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે ગિયર છે એની ગિયર ટ્રેન એટલે કે જ્યારે બે કે તેથી વધુ ગિયર એકબીજા સાથે ગોઠવાઈને બીજી શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરે તો એને ગિયર ડ્રાઈવ કહેવામાં આવે છે. તો આ પ્રકારની ગિયર ડ્રાઈવ આપણે નેક્સ્ટ ટાઈમ જુદા જુદા પ્રકારની ગિયર ડ્રાઈવનો આપણે અભ્યાસ કરીશું. આજે આપણે જોયું સ્પર ગિયર, હેલિકલ ગિયર, હેરિંગબોન ગિયર, બીવેલ ગિયર, સ્પાઇરલ ગિયર, રેક એન્ડ પિનિયન ગિયર. તો થેન્ક યુ.